या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। રતન દીકરી, તું દર મંગળવારે નિયમિત માના દર્શને આવે છે, પણ તું માતાજીને શું મનામણા કરે છે એ તો મને કહે. પૂજારીજી, હું તો અભણ છું. મને તમારા જેમ શ્લોક કે મંત્ર નથી આવડતા. પણ હું ખોડિયાર માને એક જ પ્રાર્થના કરીશ કે હે માં, આ દુનિયામાં સૌને સુખી કરજે, સૌને. વાહ, સૌજી પટેલની દીકરીના ગુણ બાપ કરતાંય સવાય છે. માં ખોડલ જરૂર તારી મનોકામના પૂરી કરશે દીકરી. હું બહુ ખુશ છું. અને આ માં જનડાવાળી ખોડિયાર તો હાજર હજૂર છે. આ કળજુગમાં જ્યારે જ્યારે શ્રદ્ધાની જ્યોત પ્રગટશે, ત્યાં ત્યાં માં ખોડિયાર સાક્ષાત હશે. જય માં ખોડિયાર. માં જનડાવાળી ખોડિયાર તને ઘણી ખમ્મા. જય માં ખોડિયાર.
મારી ચિત્તવૃત્તિ માં તુજને સોંપે, તુજને રે સોંપીને તારા ચરણે ઝૂકી, મારા કર્મોથી લેજો ગારે મારી તારો રંગ લાગ્યો, હે મારા કર્મોથી લેજો ગારે મારી તારો રંગ લાગ્યો. તારો રંગ લાગ્યો. તો પૂજારી બાપાને હું ભગત લાગુ છું એમ? અરે બેટા, ક્યાં ભગત ને ક્યાં આ જગત. હું એમ કહેતો હતો બેટા કે મારા વતી બે વેણ તું જ માતાજીને બોલી નાખતી હો તો મને આ ખેતીના કામમાંથી નવરસ જ ક્યાં મળે છે? હું નવરો જ નથી પડતો. ખોડિયાર માં તો જગત જનની છે બાપુ. જો માંગવા વગર માં આપે ને તો આપની શ્રદ્ધા અને ભક્તિનું પ્રમાણ કહેવાય છે. બેટા, આજ તું જે પ્રસાદ લાવી છે એમાં કઈ જુદો જ ભાવ છે. તે રાંધેલી લાપસીમાં આજ મીઠાશ બહુ છે હો. એ તો માના આશીર્વાદ છે બાપુ. લે લાલા, આ ઘી ગોળ ખા. વાહ વાહ માં, બહુ ખવડાવો માં, ભેંસ જેવો થઈ જશે. મોટા ભાઈની વાત સાચી છે. લાલો કઈ કામ ધંધો કરે તો આ બધું પચે ને. કેમ ભાભી? બરાબર છે. હવે લાવો છાશ. સવિતા, ઓ સવિતા, લે તારા ઘરવાળા માટે છાશ લઈ આવ. આમ પાડાની જેમ છાશ કેટલી પીશો? જો હું પાડો હોઉં તો તું. એ મોટા ભાઈ, જોડી તો સરખી જ હોય ને, સમજ્યા કરો ને. ઓલી કહેવત નથી આપણામાં, પ્રીતે ભલો પારેવડો, ઉડતો મોર ઉલ્લાટ, સરખે સરખા જો મળે જો લખ્યું હોય લલાટ. તો કાન્હાભાઈ, તમને પણ તમારી જેવી કલાકાર ઘરવાળી જ મળશે. લાલાના કહેવા પ્રમાણે તો એમ જ થવું જોઈએ. પછી બે શું ગરબા ગાશે? અરે કાના, તું કેદી કામે ચડી ભાઈ. પેલા મને ખાટલેથી હેઠો ઉતરવા દો. હા. ભાઈ, તમને એવું નથી લાગતું તમારે મને આવા પ્રશ્નો ના પૂછવા જોઈએ? શેરીમાં પાનબા આ સુરત શેરની શેરીમાં પાનવા આ અલા સુરત શેરની શેરીમાં પાનવા આ હું કરવું મારે હું કરવું કરો. અલા કેમ છે સિગા? સીગા ભાઈ છે મોજમાં, જમે છે લોજમાં અને દાડીએ જાય છે રોજમાં. પણ હવે તો જાવું છે, ભરતી થઈ જાવું છે ફોજમાં. એ બસ 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 પાછો વળી જા, પાછો હવે તો વળી જા. પાછું વળવું જ નથી, હવે તો ફોજમાં જ જવું છે, ફોજમાં જ. ચિગલા, તને ખબર છે કે ફોજમાં તારા જેવા હુક લકડા નો હાલે? હવે મારી પંચાયત મેલ, તારું વિચાર તારું હું થશે. મારું તો મેં વિચારી જ લીધું છે. સિગા તું જો ખાલી થોડા વર્ષ રાહ જો. આખું ગુજરાત છે ને અને આખી દુનિયા તમામ જગ્યાએ મારા શો થતા હશે અને કાનો એવો ટોપ નો ગાયક બનશે ને કે આખી દુનિયાને સલામ કરશે, સલામ. ઉભા રહો બાપુ, હવે સલામની શરૂઆત મારાથી કરો. પણ જે કરવાનું હોય એ સિગા સરકારને પહેલા પૂછો કે હવે તમારે શું કરવું જોઈએ. હા, શું કરવું જોઈએ? હવે તમારે 16 વર્ષની સુંદરીને જોવી જોઈએ.
રૂમાલ બાંધી દો, લોહી બંધ થઈ જશે. અરે આ તમે રતન, તમે નહીં, તું કહેશે તો મનથી નજદીક રહેવાશે. હું તો આમ સારા માર્ગે જવા નીકળ્યો તો પણ મને સપને ખ્યાલ નહોતો કે તું આમ મને રસ્તામાં મળી જશે. ઓહ, તો તમને મારા નામની પણ ખબર છે? ના, આવા ઘાટીલા દેહના રંગરૂપ જોઈને આંધળો પણ રતન જ કહે, જ્યારે હું તો દેખતો છું.
કપડાં ધોયા વગર પાછા લઈ લે. સાંજ પડવા આવી. સપના જોતી રહે ને આમ કપડાં ધોતી રહે. દિલના દર્દ તો દિલના દર્દી જ જાણે, બેદર્દ શું જાણે. અરે રે રે રે, આ સૂરજદેવ માથે ચટાને ઓશીકું બાથમાં નાખીને વાલ કરે આવશો. એ ભાઈ કાના ઉઠ. ચૌદશિયા જો ચૌદશા ના બોલતો હો. કાના તારે મને ચૌદશા નહીં કહેવાનું, એના બદલે લાફો મારતી છે. કાના, આ વાત કહેવાની કઈ સ્ટાઇલ કહેવાય? બકા મિત્ર ભાવ કહેવાય, મિત્ર ભાવ. મિત્ર ભાવ કૂતરા જેવો ભાવ છે. હાલતીનો થા હવે. શું કામ આવ્યો તો? મિત્ર, કષ્ટ લઈને મારી વાત સાંભળશો તો સારી કન્યાને વરસો. હા ચાલ બોલવા માંડ. હા, તો વિજયાનગરના ચોકમાં એક ભવ્ય ડાયરાનું આયોજન છે અને ત્યાં નામી કલાકારો આવવાના છે. અને એમાં જો તારો વારો આવી ગયો તો તારી ગાયકીની કદર થઈ જશે. ભયો ભયો. વાહ, પણ આમાં કન્યાને વરવાની વાત ક્યાંથી આવી? જરા સમજો, એ ગામની અંદર કન્યાઓનો વધારો થઈ ગયો છે અને વધારાની કન્યા જો તારા કિસ્મતમાં આવી ગઈ તો ભયો ભયો મિત્ર મહોદય, ભયો ભયો. એક વાત સાંભળ, ઘરમાં અત્યારે કોઈ જ નથી. આ વાત ફક્ત તારી ને મારી બે વચ્ચે જ રહે. હું ક્યાં જાઉં છું કોઈને ખબર ના પડે. સમજી ગયો? હવે હું જાઉં છું. ખમ્મા મારી ખોડિયાર માં. ખમ્મા ખમ્મા. હાલો હાલો. પણ વીર રે, જોની વીર રે રણની વાટમાં જ રે. ભાઈ ભાઈ, આ વીર રે રણની વાટમાં ને જે દિકાયર જીવ કરે એ તો પછી એને કહે જોઈજો ને એક વાર. આર રે માત ખોડલ ને યાદ કરે. વીર રે રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો પછી એને કહેજો એકવાર માત ખોડલ ને યાદ કરે. એમ આજમાં ભગવતીના ગુણગાન ગાવા માટેનો આવો સરસ મજાનો જ્યારે ડાયરાનું આયોજન વિદ્યા ગામનું આંગણું, અને ઈ વિદ્યા ગામને આંગણે આજ વિદ્યાનગર અને એવું રૂડું એમ કહેવાય પારેવાના માળા જેવું ગામ અને માં ભગવતીના ગુણગાન ગાવા માટે, માં ખોડલના ગુણગાન ગાવા માટે ભેગા થયા છીએ. અને ત્યારે માધવ સ્ટુડિયોના માલિક અમારા ઘનશ્યામભાઈ બલરની જે હાજરી હોય, તેમજ પટેલ મ્યુઝિક એવા અમારા ભૂપતભાઈની હાજરી હોય ને એમાંય સોનામાં સુગંધ ભળે એક એવો ઉગતો કલાકાર અમારો કાનાની જે હાજરી હોય. અને આવો રૂડો જ્યારે પ્રસંગ છે ત્યારે આજ આનંદ, આજ મુસરંગ, આજ સોહેણા ને સખી મારા શહેરમાં આજ કંચનથી વરહે મેં એવો માઠુડો કલાકાર જ્યારે બેઠો છે મારો બાપ, એને તાળીના ગડારથી આપણે એને વધાવીએ. અને આજ માં ભગવતીના ગુણગાન ગાવા માટે આવ્યા છીએ ત્યારે એમને આપણે એમની પાસેથી ગીતો સાંભળવા. નહીતર એક ભાઈ ગાતો હતો એટલે ગાતો ગાતો એ નદીમાં પડતું મૂકવા ગયો, એમાં પાછળથી કોઈ પકડ્યો ભાઈ શું કામ મરશો? ઓલો કે હું કલાકાર છું મને કોઈ સાંભળતું નથી. એટલે ઓલાએ કીધું કે એમાં મરાય થોડું, હું સાંભળું. બેસી જાય મારો બાપ ગાવા માંડ્યો. એટલે ઓલો ગાવા માંડ્યો ને આખું વેચીને ગાવાનું શરૂ કર્યું, ગાવાનું પૂરું કર્યું તો સાંભળતો થઈ કૂદીને પડી ગયો. આજ એવા કલાકારો નથી જેને સાંભળવાની જે તમને આનંદ આવે છે. એવા કાનાભાઈ પહેલી પણ આપણે મારો બાપ કાના પહેલી ગીતડા સાંભળશું, માના ભેળિયા સાંભળશું. પણ ઈ પેલા માનો એક સરસ મજાનો જે રાહડો છે માં ખોડલનો, અને અમારા ગામડાની બાઈઓ જે ગાતી હોય એવો રૂડો જે એમ કહેવાય ગામના ચોકમાં ઈ પરબડા હોય, માના પ્રસંગો હોય અને ત્યારે એમ કહેવાય કે ગામડાની ઈ ભાતીગળ ગળાવાળી બાઈઓ એમ કહેવાય કે ગીત ગાતી હોય એવું માં ભગવતીનું, માં ખોડલનું એક નાનું એવું ગીત ગાવું છે. અને ઈ પછી મારે ભાઈ કાનાને રજૂ કરવો છે. ઈ પહેલા માં ભગવતીનું આપણે ગુણગાન ગાઈએ. મારી ખોડિયાર
ખમા મારી ખમા માડી ખમા માડી એ ખમા મારી ખોડિયાર માં એ માડી રમવાને વેલા આવજો ખમા માડી ખમા માડી ખમા માડી એ ખમા માડી ખોડિયાર માં એ માડી રમવાને વેલા આવજો જનડા ધામ વાળી માં પીપરડી ધામ વાળી માં એ માડી રમવાને વેલા આવજો જનડા ધામેથી મળીને ચડાવો પીપરડી ગામેથી ખોડલને ચડાવો સંગે મળીને આજ માડી રમવાને વેલા આવજો સંગે મળીને એ માડી રમવાને વેલા આવજો ખમા મારી ખોડિયાર માં એ માડી રમવાને વેલા આવજો ગોવાળિયાના હાથમાં પિતળીઓ પાવો ગોવાળિયાના હાથમાં પિતળીઓ પાવો વગાડે નવ ઘાણવી એ માડી ગરબે રમવાને આવજો વગાડે નવ ઘાણવી એ માડી ગરબે રમવાને આવજો માટેલિયા ધરાવાળી માં જનડા ધામ વાળી માં પીપરડી ધામ વાળી માં એ માડી રમવાને વેલા આવજો ખમા માડી ખમા માડી ખમા માડી એ ખમા માડી ખોડિયાર માં એ માડી ગરબે રમવાને આવજો ખમા મારી ખોડિયાર માં એ માડી ગરબે રમવાને આવજો ખમા મારી ખોડિયાર માં એ માડી ગરબે રમવાને આવજો અને આજ માં ભગવતીના ગુણગાન ગાવા માટે આવ્યા છીએ ત્યારે કાનાભાઈ પહેલી પણ આપણે મારો બાપ કાના પહેલી ગીતડા સાંભળશું
રે